Alu and this is Bajita and અને પ્રિયંકા ચોપડા જે બધા મૂવી જોઈ જશે એના લગ્ન અહીંયા જ કરવામાં આવ્યા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફરી વાર એકવાર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો બસ આપણી મોર્નિંગ અત્યારે જોધપુરમાં થઈ છે. હવે ઉઠ્યા છે, હવે જાશું નાઈ ધોઈને ફ્રેશ થઈ. આજે આપણે અડધું જોધપુર ફરવાનું છે. આખું ફરવા માટે ટાઈમ નથી એટલા માટે. તો બસ હવે જોધપુર ફરીએ, બધા નાઈ લઈએ. પેલા નાઈ લઈએ. તો આપણે નાઈ લીધું છે, નવા કપડા પહેરી લીધા છે, ફ્રેશ બ્રેશ થઈ ગયા છે. મેં સોહમે લાલાએ 3 નાઈ લીધું છે. હજી 2-3 જણા બાકી, આ મયુર અને કમો. તો એ નાઈ લે એટલે પછી આપણે ફરવા નીકળીએ. બહુ મોડું થઈ ગયું છે. એકચ્યુઅલી વાગી ગયા છે અત્યારે 8:40 થઈ ગઈ છે. આપણે 9 વાગે નીકળવાનો. તો હજી 20 મિનિટ છે, 20 મિનિટ નથી લાગતો. 9:30 થઈ જશે. હજી બારે જાશું, નાસ્તો બાસ્તો કરશું એટલા માટે. તો બસ હાલો આપણે આ રૂમ રાખ્યો તો બહુ મજા આવી ગઈ, મસ્ત નીંદર થઈ ગઈ. હવે થોડાક રૂમમાં કોમેડી વિડીયો બનાવશું અને પછી નીકળશું. બારે કમો નાવા ગયો હશે. This is view થઈ ગઈ ને બ્લુ સિટી. જોધપુરમાં વધારે બ્લુ સિટી છે. કમા કેટલી વાર લાગશે? આ જોઈ લો કમો જંગલ જેવું સાદી લઈને ફરે. હાલો તો બધા ફ્રેશ થઈને નીકળીએ બારે, પેલા નાસ્તો ગોતીએ. તો મિત્ર અત્યારે આપણે કોમેડી વિડીયો બનાવવાનો છે. તો મયુરને થોડોક રોલ આપ્યો છે એટલે મયુરને માઇક બાઇક અહીંયા લગાડી દીધું છે. બધા તૈયાર થઈ ગયા, કોમેડી વિડીયો બનાવી લઈએ. તો હાલો આપણે રૂમ અત્યારે બંધ કરીએ અને જઈ બધા તૈયાર થઈ ગયા છે. બારે જઈ નીકળીએ. બહુ મોડું થઈ ગયું, ટાઈમ હતો આપણો 9 વાગ્યાનો. હાલો તો હવે નીકળીએ, જઈએ બધી જગ્યાએ ફરી. આપણે જે ભાઈ રાતે રિક્ષાવાળા હતા એ રિક્ષા લઈને આવી ગયા નીચે, એટલા માટે અહીંયાની ફોટો શૂટિંગ. અહીંયાની ભૂખ નથી, આજે વિડીયો ફોટા જ બનાવે છે. અરે હાલો લ્યો, હાલો તો હવે જઈએ નીચે. આપણે રિક્ષા આવે પછી આગળ જઈએ. તો ગરમા ગરમ કોફી આવી ગઈ. કોફી જો ખાલી તમે કેટલી બધી કોફી લીધી છે. અને આપડા પેલા ઓલા ભાઈ આવી ગયા, રિક્ષા વાળા ભાઈ પણ આવી ગયા છે, જે રાતે આપણે ભેગા હતા. कहाँ घुमाओगे आप? यहाँ से अपन चलेंगे उमेद भवन पैलेस, फिर चलेंगे मेहरानगढ़ फोर्ट, जसवंत जड़ा, पंडोर गार्डन, स्टेप वेल तूर जी का झालरा एंड क्लॉक टावर. कितने बजे तक घूमेंगे? अपन घूमेंगे 6 बजे तक. 6 વાગ્યા સુધી. હવે આ ભાઈ ને આપણે મૂકવાના નથી. 6 વાગ્યા સુધી આપણે ફરવાનું છે. જ્યાં લઈ જાય મગન આખું જોધપુર ફરવાના. જે મેન जो बड़े लोकेशन है वही पे जाना है ना. जो मेन पॉइंट है वही चलेंगे. तो જોઈએ આપણે, તમને મજા આવશે. વ્લોગ જોતા રહેજો. ખાલી આમાં મોરી છે, ખાંડ નખાવી લો. આમાં ખાંડ ઓછી હતી ને તો કાકાને થોડુંક આમ વચ્ચે ગુજરાતી બોલ્યો ને એટલે સમજો ને. તને કે શું એ કહેતો હશે. ચમચી દીધી ગરમ હે, બોર્નવિટા જેવું લાગે. આઈ લાઈક ધીસ કોફી બટ આઈ હેટ ચાય. ભલે ઘણા ખવડિયા વ્લોગ જોઈને એમ કહેવાના છે કે ટી લવર કોફી બાયલા પીવે, પણ મરદ ઉદારા લગાડી કૂતરા ભાઈ આપણને કઈ ફરક ન પડે. કોફી ગરમ છે. હાલો તો હવે ચાય કોફી બધા પીને નીકળી ગયા. એ હવે ફરવાનું સ્ટાર્ટ કર્યું આપણે. પહેલે ક્યાં જાય કે ઉમેદ ભવન. પેલા ઉમેદ ભવન જવાનું હોય. મેં લે હું આવી ગયો હોમ મગને. આ જો અત્યારે ઉમેદ ભવન માં આવ્યા હતા. ટિકિટ લઈ લીધી છે. એક પર્સન ની 100 રૂપિયા છે. સોહમ નનકો તો નનકા છોકરાની 50 રૂપિયા. અહીંયા મતલબ 100 રૂપિયા એક જણાને થાય. નનકા છોકરાની 50 રૂપિયા. આ ઉમેદ ભવન એ તમારે જો બતાવી દઉં મારી પાસે, તમે જોઈ લો. આ ઉમેદ ભવનમાં અહીંયા કને હમ સાથ સાથ મૂવી નું શૂટિંગ થયું હતું. અને અંબાણીની વાઇફ નો અહીંયા બર્થડે પણ અહીંયા ઉજવવામાં આવ્યો હતો. અને સલમાન ખાન ની મૂવી નું અહીંયા થયું હતું. અને પ્રિયંકા ચોપડા જે બધા મૂવી જોઈ જશે એના લગ્ન અહીંયા જ કરવામાં આવ્યા છે. અને તમે બધા સપોર્ટ કરશો તો આપણે અહીંયા લગ્ન કરવા આવશું. પેલા બાયડી મળશે. તો અંદર હજી બહુ એટલે બહુ બધું ફરવાનું છે. તો તમને અંદર દેખાડી, તમે જોઈ લો આ બધું લોકેશનમાં.
તો હાલો તમે અમારી ઘરે અંદર બતાવી, અંદર હજી બધું જોયા જેવું છે. તો બસ તમે ખાલી વિડીયો ફૂલ જોવો અને આ આખું આપણું ગ્રુપ લે હા જોઈ લો. આજ લાગે મારો દીકરો કોઈનો ગોવિંદાનો દીકરો. અને આમાં કાંઈક ગોવિંદા કાંઈક પૈસા વાળો છે એવી મૂવી નું પણ આમાં શૂટિંગ થયું હોય. એટલે આપણે આજે અહીંયા આવ્યા છીએ બસ. તો આપણો જન્મદિવસ કાલે કેવું મજા આવી. અને કાલ બડાનો બર્થડે હતો પણ કાલ બડાની હાલત ખરાબ થઈ ગઈ હતી, કેમ કે ગરમીના અમે જે રૂમ રાખવામાં બહુ ગરમી થતી હતી એટલા માટે. પણ કાંઈ વાંધો નહીં, આજે એસી વાળો રૂમ રાખ્યો. કાલ અમાને ગરીબ ની અહેસાસ થતો હતો, પણ આજે રૂમ રાખ્યો ને અમીર નો અહેસાસ થતો હતો રહ્યો. સાચી વાત ને? મમ્મી ની યાદ આવી ગઈ હતી. હાલો તો અંદર દેખાડીએ પછી કહું. કેટલું 6 दिन છે? 6 दिन आया 6 याद है ये महाराजा उमेद सिंह चलवा गया जो उमेद भवन पैलेस बना नहीं यही बना। इंदिरा गांधी जवाहरलाल नेहरू 1944 का टिप्पा चेयरमैन बदला से। आप कहाँ से रहने वाला सर? हम कच्छ से गुजरात. गुजरात। आपको गाइड चले अंदर? नहीं गाइड की जरूरत नहीं है. તો અહીંયા બધાના ઇતિહાસના પોસ્ટર લગાવે. મીઠું સોપારી ગાલે ઉતરતા અટકી ગયું. પછી જોઈ લ્યો ગેમ રમવા વાળો દડા વાળી ગેમ આવે, ઘૂચું કરવા વાળી ગેમ છે અહીંયા. તો અહીંયા હા કાકાની વાત સાંભળો. કાકાને બસું માં કે ये महाराजा उमेद सिंह जी जो उमेद भवन पैलेस बना था ये, और यारी वाइफ 4 यहाँ राजकुमार है, 1 राजकुमारी। जो राजकुमारी की शादी बड़ौदा महाराजा फतेह सिंह गायकवाड़ साहब करा चले। હા અહીંયા તમને શું નામ ઉમેદ ભવન દેખાડી દઉં. ના નથી રાખો, કાંઈ નથી જોઈ લો આખો. ના રે ના બનાવી નથી. હા અરે ભાઈ હું ના પાડું, કાંઈ ના રખાય એ એમને ખાલી કીધા રાખે. તો આમ જો અહીંયા કના રાજા રાણી બાણી ઓલા દાગીના પહેરતી ખોટા ઈડાય છે. અત્યારની છોકરીઓ કેમ ના પહેરે, પેલાની રાણીઓ પહેરતી. તો જો એ કેમેરા ચાલો ને ખીચામાં નાખી દે. ચાલો આગળ હાલીએ. બાઈ માણા ઉભી આપી. તાળાની ચાવી તમારે બતાવી દઉં. ભાલુ બતાવો, ભાલુ બતાવજો હાથની જરા. This is Balu and this is Batjita and this is my vlog is continuing everyone. Okay, તો આ તો આપણે એ છોકરી હતી હું ઇંગ્લિશ બોલતો હતો પાછળ બિહાર વાળા આપણને જોયેલા. તો થેન્ક યુ. તમે લઈ લે આપણા બ્લોગમાં ભૂરિયા એની માને ભૂરિયા આયા. મને આનો ઘણો ઇતિહાસ ખબર નથી, હું ઘણું નહીં બોલું. મને બાકી આ બધા આવ્યા છે ટોપી વાળા, કેસરી ભગવા વાળા. તો બસ હવે તમારે બતાવતા જાય જે છે એ, ઘણું બોલતા નહીં આવડે.
ગાડી બતાવતો મને તો હવે દિવસે અંધારાના કારણે નહીં દેખાય. જોઈ લો. આ બધી રાજાના જમાનાની ગાડી છે. આપણે લોકેશન બહુ સારું લાગ્યું ને જો આખો મહેલ. હાલો તો અહીંયા ફરી લીધું છે હવે, અને હવે આપણે આગળના લોકેશન પર જઈએ. તો અમે અહીંયા વિડીયો ફોટા બહુ ફોટા બનાવી લીધા, ફોટા પાડી લીધા, વિડીયો બનાવી લીધા છે. હવે બહાર નીકળી હવે જઈએ, અને બીજા લોકેશન હજી ફરવાના છે એટલા માટે અહીંયા ફરી લીધું છે. હવે જઈએ આપણે બીજી જગ્યાએ. ના કાકા આમે હેજો કમા. તો બસ અહીંયા ઘણા ફોટા પાડ્યા, ઘણા વિડીયો બનાવી લીધા. હવે આગળ લઈએ. હાલો જોઈ લો, અહીંયાથી લોકેશન પણ બહુ મસ્ત છે. આખું જોધપુર દેખાઈ જાય. આ તો હજી કાંઈ નથી, હજી બીજી જગ્યાએ જવાનું છે. એમાં બહુ મસ્ત છે, એમાં બહુ ઊંચું ડુંગર છે, એ બધું દેખાય. તો અત્યારે એક નવી જગ્યા, નવી ઉર્જાની સાથે નવી લોકેશન ઉપર આવ્યા છીએ. તમને બતાવી શું છે અંદર જોવાનું. પહેલા 3 માસી દેખાણી. તો અત્યારે આપણે જોધપુરના મંદર ગાર્ડનમાં આવ્યા છીએ. અહીંયાની કંઈક ટિકિટ એક જણાની 60 રૂપિયા એવી કંઈક ટિકિટ એક જણાની. અને અહીંયા બધું ઘણું એટલે બધું ફરવા જેવું હોય. તમે બધા મારું સોંગ જોયું હતું એમ હું આમ હાલ્યા આવ્યો. રેડ મારે વ્હાઇટ કલરની ટી શર્ટે અને સાલુને રેડ કલરની ટી શર્ટ પાછળથી આવી અમે અહીંયા શૂટ કર્યું હતું, એ જગ્યા બતાવીશ. પછી અહીંયા સામે ઝાડ છે, ઓલું ઝાડ દેખાય, અહીંયા એક અમારો સીન લીધેલો હતો, એક વચ્ચે એ બતાવો આગળ આવો. એટલે અમે અમારા સોંગના ઘણા બધા શૂટ કર્યા હતા, એ તમને અહીંયા કને બતાવું એટલા માટે જ વ્લોગ બનાવીએ આપણે. ત્યારે તો વ્લોગ નહોતા ચાલુ કર્યા એટલા માટે. એ લોકેશન આવ્યું જ્યાં અમે એક સોંગમાં હક કરી, એ આવ્યું જો આ ગોલ પાઇપ બતાવાય. અને ઝાડવાળું શૂટ અહીંયા પાછળ લીધું હતું, એ આવ્યું લોકેશન. અહીંયા ઘણા વિડીયો બનાવ્યા હતા અને એક સોંગની ક્લિપે પણ અહીંયા શૂટ કરી હતી. તો અહીંયા બધા ઓલા મંદિર છે જૂના જમાનાના, પણ એમાં ભગવાન નથી હો, અમુકમાં છે ને અમુકમાં નથી. આવો આ મસ્ત મજાનો પાણો છે, ઘરે નથી લઈ જાવ તો નકા ઘરે ઉપાડી લઈ જાવ. અને એ જગ્યા ઉપર આવે એ સોંગ અહીંયા બતાવો તમને શૂટ લીધું હતું. અહીંયા હું બેઠો હતો, અહીંયા તેમ અહીંયા સોંગનું શૂટિંગ કર્યું હતું. એટલે આ બધું કહેવાનો મતલબ તમને કે હું અહીંયા બીજી વાર આવ્યો છું એમ. તમે જોઈ લેજો, આ સોંગની મારી ક્લિપો હતી, અહીંયા મેં એને આમ ફરાવી હતી. અહીંયા મારો વિડીયો એ હતો. પછી હજી આગળ છે ઘણા બધા મેં અહીંયા શૂટિંગ કર્યા હતા, બધું તમને બતાવશું. તો અત્યારે અમે ફરી રહ્યા, એ ટ્રેન પર નીકળી. જો જેને ટ્રેનમાં જવું હોય ને એ ટ્રેનમાં પણ સવારી કરે, ટ્રેન તમારે બધું ફરાવી શકે. અમે ટ્રેનમાં નથી ગયા કેમ કે આપણે પગે જવાનું હતું, એટલે ટ્રેનમાં પણ જઈ શકે જેને જવું હોય એ. ટ્રેનની ટિકિટ એટલી બધી નથી, પણ અમે પૂછા કરી કેટલી ટિકિટ, બળિયાને ખબર હતી, બળિયો કેમ એટલા માટે. ના 50 તો નથી, બળિયાને ખબર ટિકિટ. બળિયો પૂછા કરવા ગયો તો ટ્રેનની ટિકિટ, પણ અમારે જવું નતું. હતી તો ટિકિટ થોડીક હતી, પણ બધું બાજુમાં જ છે ફરવાનું, એટલા માટે. જેને ટ્રેનમાં જવું ટ્રેનમાં પણ જઈ શકે ને પગે પણ જઈ શકે. પણ હજી અમારે કોમેડી વિડીયો બનાવવાના છે, એટલે પેલા વિડીયો બનાવી લઈને પછી હાલી આગળ. અમારી રીલ્સ કોમેડી શૂટ કરી લીધી, વ્લોગ બનાવી લીધા, ફોટો પાડી લીધા, ઘણું બધું વિડીયો બનાવી લીધા, ફોટો પાડી લીધા છે. બોલ બેટા શું કહીશું? વિડીયોમાં તમે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો, હજી આનાથી વધારે મજા આવશે. તો બસ હવે જઈએ આપણે અહીંયાથી બહાર નીકળીએ.
મારા તો વારો જ નથી આવવા દેતા બોલવાનો. આ તો બધા મારા કરતા ભોયા છે. તો બસ આપણે વિડીયો બનાવી લીધા, ફોટો પડી લીધા છે ને હવે જઈએ આપણે. હા ભાઈ, હવે ક્યાં જવાનું ઈચ્છા છે? હવે ઘંટાઘર જવાનું હોય. ઘંટાઘર માર્કેટ છે અહીંયા, મોટો ઘંટા વાળો ઘડિયાળ છે એટલા માટે. તો પેલા ઉમાં જઈએ, ઉમાં માર્કેટ છે, બધી સસ્તું મળે, બધું ચેક કરી ઉમાં કને, અને ઉમાંથી પછી જશું ખાવાનું સેટિંગ કરીએ. તો બસ તમે ખાલી વિડીયોમાં જોડાયતા રહેજો. તમને આનાથી વધારે મજા આવશે. હા બડા કાક કેસે આજ તમને હવે કન્ટિન્યુ રહેજો. એના પછી કરવાનું કઈ યુનિક કરવાનું. ક્યાં બોલા મહેલ ને જે જૂના હોય મંદિર ને એમાં ભગવાન જોયા હશે, કોઈ રહેતા જોયા હશે, રાજા મહારાજાના સામાન જોયા હશે, પણ દુકાન બધું અહીંયા જોઈ લો. નાની એવી દુકાન છે જ્યાં તમને પડીકા મળી જાય, પડીકા ગુટકા અને ઠંડા પીણા મળી જાય, બિસ્કિટ. અમે બધા મૂર્ખા હતા. ઓલી અહીંયા કને આવી સારી રેસ્ટોરન્ટ મૂકી અને પડીકા ઝાપટવા ગયા, અને કાકાનો સભા હાવ ટકા એક નહોતો. ઓનલાઈન પૂછા કરીને તો ઓનલાઈન ના પાડી દીધી કે તમને ખબર નથી પડતી કે પહેલાં કહી દેવાનું ભાઈ અમને ખબર નથી એટલા માટે ખાધો હતો. ઠીક છે, મારા કાને કેસ પડ્યા હતા એટલે ભૂલે ચૂકે અહીંયા કાને આવો ને તો એ બાજુ નહીં જવાનું. કાકા કાને શુદ્ધ ગુજરાતીમાં જ કહું છું, ન જવાય. હાવ ટકા એકનો કાકો હતો. હાલો, તો અત્યારે અમે ઘંટાઘરમાં આવ્યા છીએ. અહીંયા કને ફરીએ, થોડી કેમેરાની ક્લિયરિટી ડલ થઈ ગયા છે એટલા માટે અહીંયા ફરીએ. અહીંયા કોઈ ખરીદી કરવા નથી, ખાલી લુખા અહીંયા ખાલી જોવા આવ્યા છે. ટાઈમ બગાડે છે આના જેવા ખાલી ટાઈમ બગાડે. લેવા એવું કાંઈ છે નહીં. અને એમ જાય આપણે આમ જઈએ. અહીંયા એમ જાવ તારે અહીંયા ભાઈ જવું હોય હા તો આપણે હાલવા મળીએ. અહીંયાને કાંઈ લેવું નથી, એમનું ટાઈમ બગાડે. અમે જઈએ આ બધું ઠંડુ બધું પીએ, ગરમી થાય રહી એટલા માટે. હાલો, તો આપણે ઘંટાઘરમાં ફરી લીધું છે. આ ઘંટાઘરનો મોટો ગેટ છે અને હવે રિક્ષા આવી જાય. હવે જઈએ આપણે રૂમે જઈ આરામ થોડી વાર કરીએ. વાગી ગયા છે અત્યારે 2 વાગી ગયા છે. પેલા રૂમે જઈ આરામ કરી મોબાઈલ ચાર્જિંગ કરીએ, પછી આજુબાજુ કાંઈ હશે તો મજા આવશું. હાલો, તો હવે આપણે આપણા રૂમે આવી ગયા છીએ, હોટલે. હવે જઈએ ઉપર જઈને ફ્રેશ થાય, થોડું આરામ કરીએ, ખાવા પીવાનું કરીએ. વાગી ગયા છે અત્યારે 8. તો બસ હવે નીકળીએ. ભાઈ સાંજે પાછા આપણને લેવા માટે આવવાના છે. બધા રૂમમાં પહોંચ્યા, અમે બી બાકી છે. હવે જઈએ ઉપર. રૂમમાં આવી ગયા છે હવે, અને અમારે પેલા બધા પહોંચ્યા હતા. ખાવાનું ચાલુ થઈ ગયું અહીંયા. તો અહીંયા પડે પાડાના વાર અહીંયા આપણે. તો હાલો બધા હવે થોડુંક નાસ્તો બાસ્તો કર્યો એક આયરો અહીંયા. તો હવે ફ્રેશ થઈએ, થોડાક મોટા ધોઈએ. બાકી હું લાગુ એકદમ વિક્રમ ઠાકોર. તો ભલે હાલો અત્યારે હવે બધાને બાય બાય. હવે થોડી વાર સુઈ જશું. હવે ડાયરેક્ટ સાંજે બારે નીકળશું. આ જમવા જવાનું નહીં, હોટલ ઉપર જમી લેશું. 8 વાગે 8 જમી લેશું, પછી નીકળી જશું. રાતે આપી કેવાય ટ્રેન છે, મોબાઈલ ચાર્જિંગ કરી, માઇક બાઈક બધું ચાર્જિંગ કરી. હાલો તો ભલે. હાલો, તો હવે આપણે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો. બધા બપોરે આવીને સુઈ ગયા હતા. આઈને તો જમ્યું હતું. મને તો થાકી ગયો હતો, બોલીને તમારા માટે બ્લોગ બનાવી થાકી ગયો હતો, એટલા માટે હું સુઈ ગયો હતો. હવે શું જમ્યું એને ખબર, પણ નાસ્તો બાસ્તો થોડો કર્યો હતો. किस चीज का? अभी खाना है 980 रुपए का। આ ભિખારી એની મને 2100 રૂપિયાનું ખાઈ ગયા. ભિખારી કેવા ખબર નથી પડતી. 2100 રૂપિયાનું ખાઈ ગયા. જેટલા હતા એટલા આયરું. જો 2100 રૂપિયા ગૂગલ પે કરવા પડે. મને અહીંયા દુખે એરું, પણ કાંઈ વાંધો નહીં. આપણે આયા તમારે મોજ શો કરવા માટે, એટલા માટે. ચલો પાછળ. તો હાલો હવે જઈએ રેલવે સ્ટેશને જઈ મજા વિડીયો કા કોમેડી બનાવે. હજી આપણા કારણે ટાઈમ છે 10 વાગ્યા છે. મજા વિડીયો કોમેડી બનાવવાના છે. અત્યારે અમે જોધપુરના રેલવે સ્ટેશનમાં આવી ગયા છીએ. જે જોધપુરનું મોટું રેલવે સ્ટેશન છે, જેનું નામ છે ભગતની કોઠી રેલવે સ્ટેશન. અહીંયાથી અમારી ટ્રેન કેટલા વાગે ટીવીમાં બતાવ ભાઈ.
ત્રીજા નંબરમાં છે અમારી ટ્રેન છે 11 વાગે અમારી ટ્રેન આવવાની છે તો અમે વાટ જોઈને બેઠા છે અત્યારે વાગ્યા છે 11:15 થાય તો 11 વાગે અમારી ટ્રેન આવવાની છે વાટ જોઈને બેઠા છીએ તો બહુ મજા આવી ગઈ ત્યાં ફરવાની આનંદ કર્યો ફૂલ મોજ કરી 2 દી ઘરે જવાનું છે કામ ધંધે લાગ્યા હોય છે અને ખાસ વાત બધાને હવે હું ટ્રાય કરીશ રેગ્યુલર વિડીયો બને રેગ્યુલર તમારા બધાને અપડેટ દેતો રહું એવું કંઈક નવું કરવા માંગુ છું તો 2-3 દિનનો ટાઈમ લાગશે પણ રેગ્યુલર વિડીયો બનાવશું આપણે એવું નહીં કે બહાર જશું તો રેગ્યુલર વિડીયો બનાવશું રેગ્યુલર બ્લોગ બનાવશું થોડુંક શું મૂવીનું એડિટિંગ બાકી એટલા માટે મૂવી નથી આવી એના માટે ઘણા બધાના અમારા ફોન મેસેજ આવે કે મૂવી તમારી નથી આવી પણ આપણે ટ્રાય કરીશી મૂવી આવી જાય એવું કંઈક કરશું મૂવીના પણ મેસેજ આવે આપણું સોંગ આવી ગયું છે તો બસ સોંગમાં ઘણો થોડોક ઓછો પણ સારો સપોર્ટ મળી ગયો છે આવી ગઈ ટ્રેન હાલો તો ટ્રેન આવી ગઈ છે ને ટ્રેનમાં અમે બધા આવી ગયા છીએ અમે 6 જણા તો અમારી સીટે મળી ગઈ છે અમને તો અમે સુઈ જ જવાની સીધા હવે જઈને સવારે ગાંધીધામ ઉઠવાના છે ગાંધીધામ ઉતરવાના છે તો બસ આજનો વ્લોગ આપણે જોધપુરમાં જ પૂરો કરવાના છે તો નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો અમારો જોધપુરનો ટૂર તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ફૂલ ટ્રાય કરશું કે નવું તમને કંઈક બતાવીએ અને રોજ રેગ્યુલર વ્લોગ આવ્યું કંઈક કરીએ નવું ટ્રીપ લઈને આવશું તો તમને બતાવશું કેમ કે અમારા માટે કંઈક તમારા માટે કંઈક નવું કરવું પડે એટલા માટે તો બસ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ આપણે નવા વ્લોગની સાથે